અમરેલી જિલ્લામાં જૂના વાઘડિયા જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદુ વાઘડિયાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે છેલ્લા 3-4 વર્ષથી 127 જેટલા દબાણકારો સામે રજૂઆત ચાલી હતી। આ મામલે તંત્ર સક્રિય બનતા બગસરા તાલુકા પંચાયત અને તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તાલુકા વિકાસ અધિકારી આરજી ચાવડા, પોલીસ સ્ટાફ અને મામલતદાર સહિતની ટીમ તાત્કાલિક ગામે પહોંચી હતી। તંત્ર દ્વારા સમજાવટ બાદ લોકોએ સ્વેચ્છાએ દબાણો હટાવી દીધા। આ કામગીરી શરૂ થતા જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વાઘડિયાએ આત્મવિલોપન કરવાનું મોકૂફ રાખ્યું। વાઘડિયા કે જેમનું મૂળ વતન હળિયાદ જૂની હળિયાદ છે, તેમનો 3-4 વર્ષ જૂનો દબાણ હટાવવા બાબતનો પ્રશ્ન હતો। જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીની સૂચના અનુસાર સંયુક્ત ટીમની રચના કરી અને અમે વહીવટી તંત્રની ટીમ મારફત મામલતદાર ટીમ, તાલુકા પંચાયત ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ લઈ અને સ્થળ પર ગયેલ હતા અને એ લોકોને ચંદુભાઈને જે જગ્યાએ સાથે રાખી અને આપણે એમનો સહકાર અને ગામ લોકોનો સહકાર લઈ અને સ્વેચ્છાએ દબાણ હટાય એવા પ્રયત્નો કરવામાં આવેલ હતા અને એમને હાલ આત્મવિલોપન ન થાય એ રીતે સમજૂત કરી અને એમનું લેખિત નિવેદન મેળવેલ હતું અને હાલ આ દબાણ હટાવવાની કામગીરી વાઘડિયા